नमस्कार विद्यार्थी मित्रों। तो हवे आपणे आजे उदाहरण नंबर 4.4 जोईए। ओके, आपणे आगळना विडियो लेक्चर में तत्कालीन वेग अने तत्कालीन प्रवेग विशेनी वात करेली। ओके, तत्कालीन जो वेग मेळवવો હોય એટલે જે તે સમયે कोईपण पदार्थनो तत्कालीन वेग जोतो होय કે पदार्थ જ્યારે સમતલમાં ગતિ કરતો હોય કે પદાર્થ જ્યારે સુરેખ પથ પર ગતિ કરતો હોય ત્યારે આપણે કીધેલું કે સ્થાનાંતરનું સમય આધારિત જે સમીકરણ છે એ સમીકરણ તમે પહેલી વાર વિકલન કરાવશો તો તમને વેગ મળશે અને જો તમે વેગનું એકવાર વિકલન કરાવશો તો તમને પ્રવેગ મળશે અને એ પ્રવેગ આપણને તત્કાલીન પ્રવેગ મળશે। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, સરેરાશ પ્રવેગ અલગ રીતે મેળવી શકાય અને તત્કાલીન પ્રવેગ પણ અલગ રીતે મેળવી શકાય। ઓકે, આપણને અહીંયા આગળ સમતલમાં ગતિ કરતા પદાર્થનું સ્થાનનું સમીકરણ આપેલું છે। જુઓ અહીંયા આગળ કે સમતલમાં ગતિ કરતા પદાર્થનું સ્થાનનું સમીકરણ આપેલું છે અને એ સ્થાન જે છે એ સમય સાથે બદલાય છે કારણ કે સમીકરણમાં ટી આપેલો છે। ओके, એટલે સમીકરણ જે છે એમાં સમય છે એટલા માટે કહી શકાય કે પદાર્થનું સ્થાન જે છે એ સમય સાથે બદલાય છે। ઓકે, ચાલો સમીકરણ શું આપેલું છે તો કે સદિશ r બરાબર ધ્યાનથી જુઓ 3t કયો કેરેટ i કેરેટ ખ્યાલ આવ્યો પ્લસ 2t સ્ક્વેર j કેરેટ પ્લસ 0.5 k કેરેટ। ओके, चलो हवे टी बराबर 0 मूको तो आ 0 थाय, आ 0 थाय तो वधे खाली 0.5 केरेट। ओके, चलो 1 मूको तो आ पण वेल्यू एटले एक्स अक्ष में पण पदार्थनुं स्थान आवशे, वाय अक्ष में पण आवशे अने जेड अक्ष में पण आवशे। 2 मूको तो आवशे, 3 सेकंड मूको तो आवशे। ख्याल आव्यो? आपणे प्रश्न शुं पूछेलो छे एना उपर आपणे जईए। जो तमने प्रश्न शुं पूछेलो छे कणनो v ऑफ t अने a ऑफ t मेळवो। v ऑफ t એટલે t સમયે વેગ કેટલો હોય આ સ્થાનના સમીકરણ પરથી અને t સમયે પ્રવેગ કેટલો હોય સ્થાનના સમીકરણ પરથી। ઓકે, એટલે આપણે બે વસ્તુ મેળવવાની છે, વેગ અને પ્રવેગ। એટલે વેગ મેળવવા માટે આપણે કીધેલું કે સ્થાનનું સમીકરણ જે છે એ સમીકરણમાં તમારે સમયની સાપેક્ષે વિકલન કરી દેવાનું। એટલા માટે આપણું પહેલું સ્ટેપ આવું થાય કે સદિશ v બરાબર dr ना छेद में dt એટલે સમયની સાપેક્ષે સ્થાનનું વિકલન કરવાથી શું મળશે? વેગ મળશે। ઓકે, એટલે આપણે આગળના જે પાઠમાં સમીકરણમાં વિકલનની વાત કરેલી। ઓકે, જો સમયની સાપેક્ષે વિકલન કરાવીએ તો સમીકરણમાં સમયની જે ઘાત હોય એ ઘાત આપણે આગળ લઈ લેવાની અને સમયની ઘાતમાં એક ઘટાડો કરી દેવાનો। ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એ કોન્સેપ્ટ આપણે જે આગળના પાઠમાં જે કોન્સેપ્ટ વિકલનમાં ભણાવેલા સેમ એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે, પરંતુ અહીંયા આઈ કેરેટ જે કેરેટ અને કે કેરેટ દર્શાવવાનું। કેમ તો કે પદાર્થ ક્યાં ગતિ કરે છે? સમતલમાં ગતિ કરે છે। ઓકે, ચાલો તો હવે આપણે લખી શકાય કે v સદિશ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી સદિશ r ની જગ્યાએ આપણે લખી શકાય 3t i કેરેટ प्लस 2t स्क्वेर जे केरेट प्लस ध्यान थी जोजो 0.5 के केरेट। ओके, चलो आ कॉन्सेप्ट नो आपणे उपयोग करवानो छे। ध्यान थी जो चलो 3t i केरेट એટલે સમયની સાપેક્ષે 3t નું આપણે શું કરાવવાનું છે? વિકલન। ઓકે, टी નું વિકલન આમાં પણ બે નિયમ આપણે આગળના પાઠમાં કીધેલું તે પ્રમાણે કે પહેલું બેઠું બીજાનું વિકલન પ્લસ બીજું બેઠું પહેલાનું વિકલન। ઓકે, એટલા માટે આપણે ત્યાં શોર્ટકટ પણ આપેલી કે 3t નું વિકલન સમયની સાપેક્ષે કેટલું થશે તો કે ખાલી 3 થશે કારણ કે t ની સાપેક્ષે t નું વિકલન 1 થશે। ઓકે, એટલા માટે લખી શકાય સદિશ v બરાબર 3 i કેરેટ પ્લસ 2t स्क्वेर એટલે t નું 2 ઘાત છે તો 2 ઘાત આગળ આવે તો 2 તો હતી, બીજી 2 ઘાત આની સાથે ગુણાકાર થાય એટલે 2 × 2 4 થાય। t સ્ક્વેર છે, ઘાત 1 ઘટે એટલે t ની 1 ઘાત થાય તો કેટલી આવશે તો કે 4t ની 1 ઘાત એટલે 4t કયો કેરેટ આવશે? જે કેરેટ। ઓકે, ચાલો 0.5 સમયની સાપેક્ષે આ કોન્સ્ટન્ટ પદ કહેવાય કારણ કે એમાં સમય આમાં સમીકરણ નથી। આ જે સમીકરણ છે 0.5 એની સાથે કંઈ સમય ગુણાયેલો નથી।
એટલે આ સમીકરણમાં 0.5 કે કેરેટ છે એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો જવાબ મળશે 0. ખ્યાલ આવ્યો? કયો કેરેટ? કે કેરેટ. ઓકે, તો ખાલી આપણે આવું જ લખી શકાય કે v બરાબર 3i કેરેટ પ્લસ 4t જે કેરેટ. એટલે વેગ જે છે ને, વેગ એનો એક્સયામ કોન્સ્ટન્ટ હશે કારણ કે એમાં સમય નથી, પરંતુ વાયયામ જે છે ને એ બદલાતો જશે, માટે આખું જે વેલ્યુ છે એ બદલાતી જશે. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે વેગ જે છે એ સમય આધારિત બદલાય છે. એટલે વેગ બદલાય છે, એક મૂકો તો વેગ અલગ મળશે, બે t બરાબર 2 મૂકો તો વેગનું મૂલ્ય વધશે, એટલે કે વેગમાં વધારો થશે. વેગમાં વધારો થાય એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. તો પ્રવેગ કેટલો આવે એના વિશે આપણે વાત કરીએ તો આપણે આગળનો કોન્સેપ્ટ વાપરવાનો. જો તમારે પ્રવેગ મેળવવો હોય તો તમારે શું કરવાનું? વેગનું સમયની સાપેક્ષે શું કરી દેવાનું? વિકલન. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ, વેગ છે એટલે. તો તમારે વેગનું સમયની સાપેક્ષે જો વિકલન કરો તો તમને મળશે પ્રવેગ. ઓકે, ચાલો પ્રવેગ મેળવીએ. a બરાબર d/dt કાઉન્સમાં v ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની 3i કેરેટ પ્લસ 4t જે કેરેટ. સમયની સાપેક્ષે 3 નું વિકલન થશે 0, એટલે સદિશ a બરાબર જવાબ આવશે 0 પ્લસ સમયની સાપેક્ષે 4t, 4 કોન્સ્ટન્ટ હશે, t ની સાપેક્ષે t નું વિકલન થશે 1, એટલે ખાલી વધશે 4 જે કેરેટ. એટલે 0 પ્લસ 4 જે કેરેટ, એટલે જવાબ આવશે સદિશ a બરાબર 4 જે કેરેટ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એનો એકમ જો આપણે લખવો હોય તો લખી શકાય મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો થશે. ઓકે, આનો એકમ, વેગનો એકમ આપણને ખબર છે, મીટર પર સેકન્ડ જેટલો થશે. ઓકે, અહીંયા આગળ આપણે પ્રવેગ છે 4 જે કેરેટ. એટલા માટે કહી શકાય કે પદાર્થનો જે પ્રવેગ હશે ને એ પ્રવેગ કોન્સ્ટન્ટ હશે, કારણ કે જો 4 જે કેરેટ હશે, સમય સાથે પ્રવેગ બદલાતો નથી, એટલે આ કોન્સ્ટન્ટ પ્રવેગ કહેવાય અથવા નિયમિત પ્રવેગ કહેવાય. તો નિયમિત પ્રવેગ છે કઈ દિશામાં છે? તો કે ધન y અક્ષની દિશામાં, કારણ કે જે કેરેટ આવેલો છે એટલે y અક્ષની દિશા થશે. એટલા માટે કહી શકાય કે નિયમિત પ્રવેગ છે એ ધન y અક્ષની દિશામાં છે. ધન y અક્ષની દિશામાં છે. ઓકે, આઈડિયા આવી ગયો વસ્તુમાં? ચાલો, એટલે આપણને બે વસ્તુ મળી ગયું. સમય એટલે કે t સમયે વેગ કેટલો? તો કે આટલો છે. એમાં તમને કોઈ પણ સમયે પૂછી શકે, સમયની આની અંદર વેલ્યુ મૂકી દેવાની. પરંતુ t સમયે પ્રવેગ જે છે એ આટલો જ રહેશે, પ્રવેગ બદલાશે નહીં, માટે એને કહેવામાં આવે નિયમિત પ્રવેગ. ઓકે, આ પહેલો કોન્સેપ્ટ હતો, સાવ ઇઝી કોન્સેપ્ટ છે. ઓકે, સમતલમાં ગતિ કરે, પદાર્થનું સ્થાન જો સમતલમાં બદલાતું હોય તો પદાર્થનો વેગ ક્યાં હશે? સમતલમાં જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. બીજો પ્રશ્ન પૂછેલો છે, t બરાબર 1 સેકન્ડે v ઓફ t નું, એટલે વેગનું મૂલ્ય અને દિશા બંને મેળવવાનું છે. કેટલી સેકન્ડે? t બરાબર 1 સેકન્ડ, એટલે કે t બરાબર 1 સેકન્ડે વેગ મેળવવાનો છે. તો આપણે સમીકરણ નંબર 1 માં t બરાબર કેટલા મૂકશું? 1 મૂકશું. આ આપણને ઓપ્શન a માગેલો એનો જવાબ. હવે આપણને ઓપ્શન બી માગેલો છે, શું છે? તો t બરાબર 1 સેકન્ડ સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા, ચાલો મૂકી દઈએ. તો સમીકરણ 1 માં સદિશ v બરાબર શું આવશે? જો સદિશ v બરાબર 3i કેરેટ પ્લસ 4t એટલે કેટલા? 1. કયો કેરેટ? જે કેરેટ. એટલા માટે લખી શકાય કે સદિશ v બરાબર, આના ઉપરથી શું લખી શકાય? સદિશ v બરાબર 3i કેરેટ પ્લસ 4 × 1 એટલે 4. કયો કેરેટ આવશે? જે કેરેટ, મીટર પર સેકન્ડ. ઓકે, આટલો આપણને વેગ સદિશ મળ્યો. એટલે પદાર્થનો વેગ જે છે ને એ i અક્ષની, સોરી આપણે કહીએ તે પ્રમાણે x અક્ષની દિશામાં 3 છે અને y અક્ષની દિશામાં 4 છે, પરંતુ કેટલી સેકન્ડે? પહેલી સેકન્ડે.
ઓકે, બીજી સેકન્ડ થાય તો વેગનો એક્સ ઘટક તો એનો એ જ રહે, પણ વાય ઘટક કેટલો થઈ જાય તો કે 4 × 2 એટલે 8 જે કેરેટ થઈ જશે. ઓકે, એટલે આ કોન્સેપ્ટને તમારે યાદ રાખવાનો છે. આ વેગ મેળવો. હવે આપણે આનું મૂલ્ય મેળવવાનું છે. મૂલ્ય એટલે આપણે કીધેલું કે આ વેગનો એક્સ ઘટક છે અને આ વેગનો વાય ઘટક છે. આ સમીકરણને હું આની સાથે સરખાવું છું કે સદિશ v બરાબર vx i કેરેટ પ્લસ vy જે કેરેટ. આની સાથે જો આપણે સરખાવીએ તો vx કેટલા થાય 3, vy કેટલા થાય 4. તો આપણે લખી શકાય કે જ્યાં vx બરાબર 3 મીટર પર સેકન્ડ અને વેગનો y ઘટક થશે 4 મીટર પર સેકન્ડ. એટલે વેગનું મૂલ્યનું આપણી પાસે ઇક્વેશન હતું કે v બરાબર મૂલ્ય છે, આ વેગનું શું છે તો કે મૂલ્ય. ઓકે, ચાલો શું આવે √vx² પ્લસ vy². ચાલો vx² એટલે 3 મૂકવાના, 3નો વર્ગ કરવાનો એટલે v બરાબર થશે √3² એટલે વેગના x ઘટકનો વર્ગ, વેગના y ઘટકનો વર્ગ, 3નો વર્ગ 9. ખાસ ધ્યાનથી જોજો, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 એટલે થશે √25. વેગનું વર્ગમૂળ √25 થાય એટલા માટે હવે આપણે કહી શકાય તે પ્રમાણે મૂલ્ય કેટલું આવશે તો કે ધ્યાનથી જુઓ, v બરાબર 25નું વર્ગમૂળ થશે 5 મીટર પર સેકન્ડ. વેગનું શું આવશે મૂલ્ય. એટલા માટે આપણે કહી શકાય કે t બરાબર 1 સેકન્ડે વેગનું મૂલ્ય કેટલું છે 5 મીટર પર સેકન્ડ છે. એટલા માટે કહી શકાય t બરાબર 1 સેકન્ડે પદાર્થનો વેગ 5 મીટર પર સેકન્ડ જેટલો છે. ઓકે, ચાલો હવે આપણે કીધેલું કે દિશા મેળવવાની છે, કારણ કે વેગ ક્યાં છે સમતલમાં. જો ધ્યાનથી. ઓકે, ચાલો 5 મીટર પર સેકન્ડ જેટલો વેગ સમતલમાં છે, એક્સમાં પણ છે અને વાયયામ પણ છે. એટલા માટે દિશા મેળવવી તો આપણે કીધેલું તે પ્રમાણે શું મેળવવાનું, ખૂણો. એટલા માટે કહી શકાય કે દિશા માટે ખાસ ધ્યાનથી જોજો, હવેનો ટોપિક આવે છે દિશા માટે. એટલે આપણી પાસે સૂત્ર હતું tan θ = વેગના y ઘટકના છેદમાં x ઘટક. એટલે આપણી પાસે સૂત્ર હતું vy ના છેદમાં vx. vy કેટલા છે 4, vx કેટલા છે 3. તો tan θ = સૂત્ર આવે 4/3 એટલે 1.33 આવશે. તો આના આધારે આપણે એવું કહી શકાય કે થીટા બરાબર tan ઇન્વર્સ 1.33. તો ટેન્જેન્ટમાં તમારે કિંમત જોવાની છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? તમારી પાસે લોગ ટેબલ હોય તો એની અંદર ટેન્જેન્ટની કિંમત આપેલી હોય. તો ટેન્જેન્ટમાં 1.33 એટલે કેટલા tan થીટા થશે. જે રીતે tan આપણે વાત કરી કે tan 45 એ વેલ્યુ 1 થાય, તો કેટલા થીટા એ વેલ્યુ 1.33 થાય, તો 45 કરતાં વધારે. એટલા માટે તમે લોગ ટેબલમાં જોશો તો લોગ ટેબલમાં તમને વેલ્યુ મળશે tan 1.33. આ 1.33ની વેલ્યુ 10માં કઈ આવશે તો આપણે એના વિશે વાત કરીએ. તો થીટા બરાબર tan ઇન્વર્સ 1.33 એટલે લખી શકાય tan 53.8 વેલ્યુ 1.33 થશે. tan ઇન્વર્સ tan કેન્સલ, તો થીટા બરાબર વેલ્યુ આવશે 53.8. તો આ મળી ગયું આપણને દિશા. શું મળી ગઈ? દિશા. ખ્યાલ આવ્યો? એટલા માટે કહી શકાય કે વેગનું મૂલ્ય કેટલું છે, ખાસ ધ્યાનથી જુઓ. વેગનું મૂલ્ય આપણને 5 મીટર પર સેકન્ડ મળે છે અને દિશા કઈ દિશામાં વેગ મળે છે તો ધન x અક્ષ સાથે વેગ 53.8 ખૂણો બનાવતી દિશામાં હશે. એટલે આ કોન્સેપ્ટ તમારે ખાસ યાદ રાખવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ તો આપણું ઉદાહરણ નંબર 4 નંબરનો દાખલો સૌથી મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. એમાં ખાસ યાદ રાખવાનું છે વિકલન કરો, સ્થાનનું એકવાર વિકલન કરો તો વેગ મળે, વેગનું તમે હજુ એકવાર વિકલન કરશો તો પ્રવેગ મળશે અને વેગની દિશા જ ખાલી માગેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને પ્રવેગની દિશા તો આપણને ખબર છે. જો અહીંયા લખેલું છે કે ધન y અક્ષની દિશા. અહીંયા આગળ નથી x અક્ષમાં વેગ કે નથી y અક્ષમાં વેગ, એટલા માટે વેગની શું માગેલી છે? દિશા.
તો વેગની દિશા કઈ હશે તો એટલા માટે આપણે મૂલ્ય કરેલું છે અને મૂલ્ય ઉપરથી આપણે દિશા એટલે થીટા મેળવેલો છે થીટા કેટલો મળે તો કે ધન એક્સ અક્ષ સાથે 53.8 ખૂણો બનાવતી દિશામાં આપણે કહી શકાય કે વેગની શું હશે દિશા ખ્યાલ એવું આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો ઓકે એટલે આ દાખલો છે મોસ્ટ ટાઈમપી દાખલો છે આ દાખલામાં રકમ ફેરવીને પણ એક્સ્ટ્રા JEE નીટમાં દાખલા પૂછાવાની શક્યતા છે એટલે બરાબર રીતે તમારે દાખલાને તૈયાર કરવાનો છે ઓકે